હું બિપિન કે સોની મારા પદદર્શક ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમને જીવનનું એક અનેરું સનાતન સત્ય સમજાવવા માગું છું. એક ભાઈ હોય છે, એ કંટાળીને કામ ધંધેથી ઘરે આવે છે. આવી અને પલંગમાં પડે છે. પિતાને જોઈને બાળક દોડતું પિતા પાસે આવે છે. પિતા કહે છે, આગો જા, અત્યારે મને મૂડ નથી, મારું મગજ બહુ કામમાં છે. બાળક પિતાને બહુ વિનવણી કરે છે, સમજાવે છે. પિતા માનતા નથી. બાળક કંટાળી અને બીજા રૂમમાં જતો રહે છે. બીજા રૂમમાં જઈ રડતો સૂઈ જાય છે. પિતાને એમ થયું કે લે, હું મારા બાળકને જરા મનાવું. બાળક પાસે જાય છે. બાળકને પંપાડે છે, રમાડે છે. પછી બાળક કહે છે, પપ્પા, તમે 1 કલાકમાં કેટલા રૂપિયા કમાવો છો? હું 1 કલાકમાં 100 રૂપિયા કમાવું છું. તો એક કામ કરો ને પપ્પા, મને 50 રૂપિયા ખાલી આપો. તારે શું કરવા છે 50 રૂપિયા? બાળક બહુ આજીજી કરે છે. એને પપ્પાને દયા આવે છે, 50 રૂપિયા આપે. બાળક બીજા રૂમમાં જાય છે. બીજા રૂમમાં જઈ પોતાને 1 રૂપિયો કરીને બચત કરેલા પૈસા હોય છે, એક ગલ્લો લઈને આવે છે. આવી અને પપ્પાને કહે છે, આ 50 અને આ ગલ્લામાં 50 કરતાં પણ વધારે રૂપિયા છે. તમે મને તમારો 1 કલાક જોયું. પિતાને ભાન થાય છે કે બાળકને ખરેખર પૈસાની જરૂર નથી, પણ પિતાના પ્રેમની જરૂર છે. દરેક માતા પિતાએ બાળકને પ્રેમ આપવો જોઈએ. આના સંદર્ભમાં એક નાનકડી વાર્તા મને યાદ આવે છે, આજે હું રજૂ કરું છું. એક પિતા તેના બાળકને લઈ અને મેળામાં ફરવા જાય છે. પિતા થોડા ગરીબ હોય છે. બાળક કહે છે, પપ્પા, મારે ચકડોળમાં બેસવું છે. પિતા કહે છે, થોડી વાર એને આગળ ધીરે બેસાડો. આગળ એક સરસ મજાનું રમકડું જુએ છે. બાળક કહે છે, પપ્પા, મને રમકડું અપાવો ને. પપ્પા કહે છે, આગળ જઈને અપાવું છું. થોડી વાર થાય છે, ત્યાં સરસ મજાની ગરમ જલેબી થતી હોય છે. બાળક પપ્પાને કહે છે, પપ્પા, મને જલેબી અપાવો. પપ્પા કહે છે, થોડી વાર રહે. આમના મેળાની ભીડમાં બાપ અને દીકરો આગળ વધતા હોય છે. અચાનક દીકરાનો હાથ બાપના હાથમાંથી છૂટો પડી જાય છે અને દીકરો ભીડમાં ખોવાઈ જાય છે. રડવા લાગે છે, ચિંતામાં આવી જાય છે. તેવામાં એક સજ્જન આવે છે. સજ્જને કહ્યું, દીકરા, તું રડીશ નહીં, તારે શું જોઈએ છે? ચાલ, હું તને રમકડા અપાવું, ચકડોળમાં બેસાડું, ગરમ જલેબી ખવડાવું. બાળક કહે છે કે ના, મારે તો મારા પપ્પા જોઈએ છે, મારે બીજું કશું જોતું નથી. હા, નાનકડી દેખાતી વાર્તા આપણને શીખવે છે કે બાળકો માટે સૌથી મહત્વનો એના મા બાપનો પ્રેમ છે. બાળકોને મા બાપનો સમય જોઈએ છીએ. પ્રેમથી મા બાપ સાથે રમવું છે, વાતો કરવી છે, અને આ જ એમના જીવનને આનંદિત કરે છે, પ્રફુલ્લિત કરે છે, ખુશ કરે છે. જે મા બાપ પોતાના બાળકોને પૂરો સમય નથી આપતા, આજે તમે જુઓ તો કેટલાક સંતાનો, ખાસ કરીને નબીરાઓ, કે જેમને મા બાપનો સમય મળતો નથી, જેમને આયા હોય ઉછેર્યા હોય છે, એ ઘણા ખોટા કામ કરે છે, ખોટા માર્ગ ઉપર જાય છે, વ્યસની બને છે,
હતાશ બને છે, નિરાશ બને છે અને એ તો દુઃખી થાય જ છે, પરંતુ એના મા બાપ એના કારણે દુઃખી થાય છે, બદનામ થાય છે. તો આપણે શક્ય એટલો વધુ સમય બાળકોને આપવો જોઈએ. બાળકોનો લાડકુડ અને પ્રેમમાં જો માતા પિતાનો સમય મળે તો સોનામાં સુગંધ મળે છે, બાળકનો ઉછેર થાય છે, બાળક તંદુરસ્ત બને છે, સંસ્કારી બને છે. તો હવે પછી આ વસ્તુ ધ્યાનમાં રાખજો અને બાળકોને પૂરતો સમય આપજો. કામ ધંધો એ તો જીવન જરૂરિયાતની વસ્તુ છે, દરેક કરે છે અને કરવું પણ જોઈએ, પરંતુ એથી અગત્યની વાત એ છે કે આપણા જે સંતાનો છે એને પ્રેમ, સમય અને સંસ્કાર આપવા એ મા બાપની ફરજ છે.